ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાજી, ભલે વિધવા હોય, ગરીબ બાઈ હોય બિચારી, ગરીબ ને તો સારું જોતું હોય, ખબર છે તમને? ગરીબ હોય ને એને તો સારું જોતું, કારણ કે એને બિચારાને એમ હોય કે હવે તો આપણે ગરીબાઈ ભોગવી જ છે, તો હવે આપણે 41 વર્ષે લગ્ન કરીએ, 45 વર્ષે લગ્ન કરીએ, તો હવે આપણે સારું જ ગોતીએ ને. હા, બરાબર ને? હા, બરોબર. હા, એટલે એને તો સારું જ જોતું. એટલે હવે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ગાડી તો તમને વાર ફોન આવ્યો ને, તમે નતું કર્યું કાલે વાત કરી લઈ. અચ્છા, આપણે ફોર્મ ભરાઈ ગયું છે? હા. શું નામ છે? રસિકભાઈ બચુભાઈ બુટાણી. અંગ્રેજીમાં લખીને મોકલું છે. એમ, રસિકભાઈ બચુભાઈ બુટાણી. બચુભાઈ બુટાણી. હા. રસિકભાઈ બચુભાઈ બુટાણી, બરાબર. હા. મોબાઈલ નંબર બોલો જી તમારો. એમાં છે જ મને આવડતો ને. એવું છે? હા, આ જ નંબર છે 94 2 75 હા, 76 6 51. બસ ઈ જ. વોટ્સએપ આમાં જ વાપરો છો તમે? હા. બરાબર છે. ક્યાં માંથી છો? પટેલ. ક્યાં પટેલ? લેવા પટેલ. અચ્છા, લેવા પટેલ. બરાબર છે. ગામ કયું તમારું? બોડી સમઢિયાળા. બોડી? બોડી સમઢિયાળા. બોરડી? હા. બોરડી સમઢિયાળા. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો જેતપુર આવે ને. જિલ્લો રાજકોટ. હા. બરાબર. કેટલી ઉંમર છે તમારી? એમાં લખેલી જ છે. એ તો ફોર્મમાં લખેલી છે. એમ નહીં, અત્યારે આપણે જે વાતચીત કરીએ એ વાતચીતમાં હું તમને પૂછું, એનો તમે મને જવાબ આપો. એ જ આપણે રેકોર્ડિંગમાં આવે ને, તમે મને એમ કહો લખેલી જ છે, તો બીજા વ્યક્તિને કેમ ખબર પડે? એ 41. 41 વર્ષ તો આમાં 45 લખ્યા છે. ઓલા ભાઈ લખ્યા છે. એમ? હા. સમજાઈ ગયું. જન્મ તારીખ કેટલી છે તમારી? એ તો મને યાદ નથી. હે, લગ્ન થયા હતા તમારા? ના. કેમ 41 વર્ષ થઈ ગયા? એમાં હું રીતે અમારે આમ છોકરીઓમાં એમ છે કે છોકરીઓ ગમતું નથી કઈ. અચ્છા, છોકરીઓને જ ગમતું નથી. એવું છે? એને સારું જોઈ છે. અચ્છા, એવું ગાડી જોઈ, બંગલા જોઈ, બધું જોઈ છે. હે, હા. સમજાઈ ગયું. એ પ્રોબ્લેમ છે અત્યારે. બરાબર છે. શું કામકાજ કરો છો તમે? કારખાનામાં સૌ. એમ? શેનું કારખાનું? હાડીઓ સફેદ કાપડ. અચ્છા, સાડીનું કારખાનું. બરાબર. એટલે શું એમાં ડાય કરવાની હોય કે કઈ રીતનું હોય? ના, એ ગાડી ભરીને નાખવા જવાના બીજા. અચ્છા, સમજાઈ ગયું. એટલે માલની હેરાફેરી ટૂંકમાં કરવાની તમારે. હા, હેરાફેરી. કેટલું પગાર ધોરણ કેટલું છે? 15,000. અચ્છા, 15,000 પગાર છે. મકાન છે ઘરનું જ છે? પોતાનું જ છે મકાન? હા, પોતાના જ છે મકાન. એવું છે? કેવડું છે? કેટલા રૂમ છે મકાનને? 3. બરાબર છે. બીજું ખેતીવાડી જમીન એવું કઈ? 20 વીઘા. 20 વીઘા જમીન છે. બરાબર છે. ભાઈઓ કેટલા તમે? 2. અચ્છા, 2 ભાઈઓ. હા. બરાબર છે. બીજા ભાઈ છે એ મોટા કે નાના તમારાથી? એ મોટા છે. અચ્છા, તો એમના મેરેજ થઈ ગયા છે? હા. તો એ ભાઈ તમારાથી અલગ રહે છે કે? એ સુરત રહે છે અલગ. મારો દીકરો ખાલી અહીં રહે છે. અચ્છા, મમ્મી છે? મમ્મી છે, પપ્પા નહીં. પપ્પા એક તો નથી. ઉપર થઈ ગયા. અચ્છા. પછી બેનો કેટલા તમારે? 3. અચ્છા, તો બેનબા સાસરે વયા ગયા છે? હા, એ 3 હોય છે. અચ્છા. હા, બરોબર છે. કેટલું ભણ્યા છો તમે? 5. 8 ભણ્યા છો.
એમને તમે 8 ભણેલા છો ને તમને મોબાઈલ નંબર કેમ એમ મોઢે નહીં? મને આવ્યો જીયો હિતેશભાઈ ધવતી આવતા ઈ જ વાતો છે અમારા. એ મોબાઈલ નંબર તો યાદ રખાય ને, કોક પૂછે કે તમારો નંબર આપો તો ઓલો મોઢે હોય તો પડ દેખાણું કેવા થાય, હા બરાબર ને? હા સમજાઈ ગયું. બરોબર છે. એટલે તમારી ઉંમર 41 વર્ષ થઈ, પણ હવે તમારે ક્યાંય એડજસ્ટ થતું નથી, કારણ કે અત્યારે માંગ એવી બધી થઈ ગઈ છે, ગાડી બંગલા ને એવું બધું જોઈએ તો થાય. હા તો થાય. સમજાઈ ગયું. એમને તો તમે એમ કઈ પ્રયાસ કરેલો, ક્યાંય જોવા ગયા હોય, તમને કોઈ જોવા આવ્યું એવું કઈ થયું કે એવું થયું જ નથી? હાવ નહીં આવું થયું જ નથી ભાઈ. લે. હા. તો તમારા મોટા ભાઈને કેમ એવી રીતે થઈ ગયું? એને થઈ ગયું તે પેલા એવું હતું, હવે નથી એવું. હા સમજાઈ ગયું. પેલા વ્યવસ્થિત થઈ જતું, હવે થોડોક પ્રોબ્લેમ થાય છે. હા પ્રોબ્લેમ થાય છે. એ વાત તમારી સાચી. બરાબર છે. સમજાઈ ગયું. તો ઈ તમારા જે ભાઈ છે એ આજુબાજુમાં જ રહે છે? ઈ સુરત રહે છે. અચ્છા, ઈ સુરત રહે છે. કદાચ હા. એવું નહીં હોય ને કે સુરત રહેતા હશે ને થઈ ગયું હશે, એવું નહીં હોય ને? ના એવું નથી. તો એને પેલા છે ને હિતેશભાઈ, એને પેલા અહીંયા હતા ને તે મેળ થઈ ગયો હતો. હા અહીંયા છે આપણું રાજકોટમાં. બરાબર છે. એટલે ઈ જે ભાઈ, જે તમારા જે ભાભી છે ઈ તમારા સમાજના છે? હા એમ સમજાઈ ઈ ગયું. પાદરા, નાના પાદરા આવ્યું ને ઈ. અચ્છા. સમજાઈ ગયું. બરાબર છે. ભલે હાલો, કાંઈ વાંધો નહીં ભાઈ. તમારો ઓડિયો મૂકી અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને એમાં તો છે ફોટો. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર છે? અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. અને બીજું, તમે લેવા પાટીદાર સમાજમાંથી છો તમે, તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે? ઈ તો સમાજ જો કોરી વાઘરી એવા નહીં. જો એવું બોલવાનું નહીં. આમાં શું છે ભાઈ, જો આખો સમાજ સાંભળતો હોય તો કોઈ પણ સમાજનું તમે નામ લ્યો ને તો એનું પ્રોપર નામ તમને આવડતું હોય ને તો જ બોલવાનું, બરાબર છે? તમે જે બોલ્યા ને દેવી પૂજક સમાજ બોલો. અમારે પટેલ માં જોઈ છે એમ નહીં, તમે શું બોલ્યા હમણાં, ઈ દેવી પૂજક સમાજ બોલો તમે. હા દેવી પૂજક. હા, તમે એમ બોલો કે મારે દેવી પૂજક સમાજમાં નથી કરવું, બાકી તમારે બીજા કોઈ સમાજ હાલે. કારણ કે આમાં જો હરેક સમાજ સાંભળતા હોય, બરાબર છે? પછી કોઈ સમાજને દુઃખ લાગે એવી રીતે શબ્દ આપણે નહીં બોલવાનો, બરાબર? તો કોરી પટેલ માં નહીં. અચ્છા, કોળી પટેલ માં નહીં. બીજું ભરવાડ પાર્ટી માં નહીં. અચ્છા, હા બરાબર છે. પછી રબારી પાર્ટી માં નહીં. એક લેવા પટેલ અને કડવા પટેલ. તમારે જે સમાજમાં કરવું હોય ઈ જ નામ લ્યો ને. કડવા પટેલ. અચ્છા, કડવા પટેલ. પછી લેવા પટેલ. પછી બસ બે જ. અચ્છા, બે માં જ કરવું છે. હા બરાબર. બાકી કોઈ સમાજમાં નહીં. ભલે હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. તમે મને ફોટો મોકલી આપ્યો છે, બરાબર છે? હા ભલે હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો. અને બીજું ખાસ મારે એ પૂછવાનું હતું, તમારી 41 વર્ષની ઉંમર છે, તો કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ દીકરો દીકરી કે એવું કઈ હોય તો હાલે ખરું તમારે? ના. અચ્છા, એવું ન આવે. અચ્છા, બરાબર છે. એમને પણ હવે 41 વર્ષ. હા જી. ભલે વિધવા હોય, ગરીબ બાઈ હોય, બિચારી. ગરીબ ને તો સારું જોતું હોય, ખબર છે તમને? ગરીબ હોય ને એને તો સારું જોતું, કારણ કે એને બિચારાને એમ હોય કે હવે તો આપણે ગરીબાઈ ભોગવી જ છે, તો હવે આપણે 41 વર્ષે લગ્ન કરીએ, 45 વર્ષે લગ્ન કરીએ, તો હવે આપણે સારું જ ગોતીએ ને. હા બરાબર ને? હા બરોબર. હા, એટલે એને તો સારું જ જોતું. એટલે હવે એવું ન મનમાં રાખવું કે ભાઈ ગરીબ માણસ હોય તો આપણું ઘર અકાલીએ. એને સારું જ જોતું હોય, શું કરવું? બરાબર ને? ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે સારી અપેક્ષા રાખીએ કે તમને કોઈ એવું સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું હોય એવું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય, એવી સારી અપેક્ષા રાખીએ આપણે, બરાબર છે? ભલે આપણે તમારો ઓડિયો મૂકશો અને તમે મને ફોટો મોકલી આપ્યો છે, બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.